તો વ્રજના તો અનુભવો બધાને, મને એકલી નહીં, બધાને એટલા છે. એક બેનને ઝાડા થઈ ગયા તો મૂંઝાઈ ગયા, મને લોપા માંડીને મને આમ ને તેમ ને મને મોડ ચડે છે ને મને ખરાબ ઓડકાર આવે છે. મેં કીધું મસ્ત દવા આપી દો. હા આપી દો ને. ના નીચે રજ મોઢામાં નાખી દો. ફોરેન ના હોય એટલે જરાક આમ ખતબત થાય. મેં તો નાખી દો. નાખી સવારે આવ્યા મેં કેવું છે ઈલાબેન એકે વાર નથી ગઈ. વીટ આવતી હતી ને આમ ગભરામણ ને મોઢામાં ચારૈયા ઓડકાર બધું બંધ. પછી સવારે મેં તો બસ હવે કોફી પીઓ, ચા રહેવા દો. મને કે ચા કોફી? મેં તો હા ચા કોફી ભેગી પીઓ. હું ક્યાં ડૉક્ટર? જે ડૉક્ટર હતો એ તો રજ છે. મસ્ત બધે ગયા, બધે આવ્યા અને પ્રસાદે આરામથી લીધો. પણ એ રજમાં શ્રદ્ધા હોવી જોઈએ. પછી એમ કે મેં તો ઓલી ધૂળ મોઢામાં નાખી મને કાંઈ ન થયું. બેન ધૂળવાળાને કાંઈ ન થાય. તો અત્યારે આપણે ગિરિરાજ બાવાના અનુસંધાન કરીએ છીએ. અત્યારે શ્રી નાથ દ્વારા રાજસ્થાનમાં બિરાજતા ગોવર્ધનનાથજીનું સ્વરૂપ આ ગિરિરાજીમાંથી પ્રગટ થયેલો છે. સંવત 1465 શ્રાવણ સુદ પાંચમના દિવસે આન્યોના કોઈ વ્રજવાસીને તેની ગાય શોધવા જતા ગોવર્ધન પર્વત ઉપર ગોવર્ધનનાથજીનું ઉર્ધ્વભુજાનું દર્શન થયું. તે જાણીને સૌ વ્રજવાસીઓ ત્યાં આવ્યા. કોઈ વૃદ્ધે આ ભુજાનો પરિચય દીધો. સારસ્વત કલ્પમાં ઇન્દ્રે કરેલી વૃષ્ટિમાંથી પોતાની વ્રજની રક્ષા કરતા ભગવાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણે લીલા માત્રથી ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો. એક હાથે ટચરી આંગીના નખથીને ગોવર્ધન ધારણ કર્યો હતો. આ બધી લીલા ભાગવતની છે, આપણે જાણીએ છીએ એટલે વધુ અનુસંધાન નથી કરતી. પોતાના ડાબા શ્રી હાથમાં પર્વત રક્ષા થઈ ગયા પછી 7 દિવસે પાછો મૂકેલો. 7 દિવસનો સામરો, 7 દિવસ સુધી ગોવર્ધન ટચલી આંગળીના નખ ઉપર ધારણ. હવે એક જણ મને પ્રશ્ન પૂછ્યો કે ડાબા હાથમાં કે જમણા હાથમાં ધારણ કર્યો હતો? મેં તો 2 હાથમાં. મને કે એવું ન ઈલાબેન ઉડાવું. મેં તો એવું નહીં મારવાના. કલ્લ પલ્લવ નૃત્ય કરે, આમ નૃત્ય કરીને અહીંયા જવા દે, આમ નૃત્ય કરીને અહીંયા જવા દે. ગિરિરાજ બાવાનો મનોરથ હતો કે ઠાકોરજી મને ક્યારે એના નખ ઉપર નૃત્ય કરાવે. તો નૃત્ય કરે તો એક કોકવાર આ બાજુ જાય, કોકવાર આ બાજુ જાય. મને કે આ વાત તો સાચી. ઠાકોરજી બધી લીલા આપણા માટે કરે છે. એના બધું કરવાની શું જરૂર? આ બધી મધુર લીલાઓ કૃષ્ણમાં છે. તમે બીજા કયા ભગવાનમાં આવી મધુર લીલાઓ જોઈ છે? એ ગોવર્ધન ધારણ કરે, એ રાસલીલા કરે, એ માખણ ચોરી કરે, એ દાવાગ્નિનું પાન કરે અને ઘરે આવે ને સેજ દૂધ ગરમ હોય, ઓ માં મેરો મુંહ જલ ગયો, ઈ તો ગરમ. હમણાં તો તમે મુંજાટવીમાં દાવાગ્નિનું પાન કરીને આવ્યા અને હવે અત્યારે તમને દૂધે ગરમ લાગે છે. જે 7 દિવસ ગિરિરાજ ધારણ કરે એ ઉમરો ઓળટ હોય તો માં હું વિરુદ્ધ ધર્માશ્રય. આ વિરુદ્ધ ધર્માશ્રય ઠાકોરજી સિવાય કોઈના માલ લીલા નથી. વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભલાલ વાલા લાગો છો, વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભલાલ વાલા લાગો છો. કે માં કામણ કીધું મારે વાલે, કે માં કામણ કીધું મારા વાલે, મારું મન મોહીને લીધું, વલ્લભલાલ વાલા લાગો છું. મારું મન મોહીને લીધું, વલ્લભલાલ વાલા લાગો છું. વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભલાલ વાલા લાગો.
તો આવો વાલો કોઈ બધાને ભગવાનની બીક એ ભગવાનથી ડરવું જોઈએ. તને ભગવાનનોય ડર? કોઈ એમ કે જ કૃષ્ણ ડરવું જોઈએ? કૃષ્ણથી ડરવા જેવું કાંઈ અંદર છે જ નહીં. બધાયના હાથમાં શસ્ત્ર છે, આના હાથમાં વાંસળી છે. જો સુદર્શન ચક્રવાળો છે ને, વલ્લભે ના પાડી છે, સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધીપ. 11 વર્ષ ને 52 દિવસ જે ઠાકોરજી વ્રજમાં રહ્યા એની સેવા કર. એ ઠાકોરજીના હાથમાં શસ્ત્ર નથી, વાંસળી છે. વાંસળીવાળાને બીક લાગે? સંગીત સંધ્યા હોય ને તો ઓલા સ્ટેજ ઉપર બેઠા હોય એની બીક ન લાગે, પણ બહાર ઓલો આમ બંદૂક લઈને ઊભો હોય ને એની બીક લાગે. તો બધાય શસ્ત્રવાળાને બીક લાગે, પણ સંગીતવાળા તો આ તો મારે સંગીત જેના સુરમાંથી ને પ્રગટ્યો છે એવો વાંસળીવાળો છે એની બીક લાગે? ન લાગે. પર્વત રક્ષા થઈ ગયા પછી 7 દિવસે પાછો મૂકેલો. ત્યારે વ્રજવાસીઓએ ભગવાનની તે ભુજાનું પૂજન કરેલું. તે આ ભુજા છે જે ઉર્ધ્વ ભુજા પ્રગટ થઈ હતી 1465 શ્રાવણ સુદ 5મના દિવસે, જેને આપણે નાગપંચમી કહીએ છીએ. સાંભળીને સૌએ આ પ્રગટ ભુજાનું પૂજન શરૂ કર્યું. મહિમા ખૂબ વધતો ગયો. સંવત 1535 ચૈત્ર વદ 11 ગિરાજી ઉપર ગોવર્ધનાજીના મુખારવિંદનું પ્રાગટ થયું. આ જ સમયે ચંપારણમાં મહાપ્રભુજી શ્રી વલ્ભાચાર્યનું પ્રાગટ થયું. બેયનો સમય એક, તારીખ એક, વાર એક, નક્ષત્ર એક, ઘડી એક. કારણ આ સામને જે સ્વરૂપ અને આ ગોવર્ધનનાથજી સ્વરૂપ. તો બેયનું પ્રાગટ્ય 1535 શ્રાવણ વદ 11 થયું. મહાપ્રભુજી વસ્તુત કૃષ્ણરૂપ ભગવાનના મુખારવિંદ સ્વરૂપ, સામનેજી સ્વરૂપ, વૈશ્વાનર રૂપ, અગ્નિરૂપ પણ છે. બોલો વલ્લભાથી. હરિરાય વાંગ મુક્તાવલી, હરિરાય મહાપ્રભુજી કી. અહમ ભગવત સર્વે ઇતિ સર્વાત્મ ભાવનમ પ્રભુર્મમેતિ ભાવો હિ કામ ભાવ યતો મત. ગુજરાતી. સર્વત્વ ભાવનો અર્થ એ કે હું સમગ્ર પ્રભુનો છું. એનાથી ઉલટું કામ ભાવ એ કે પ્રભુ મારા છે, હું પ્રભુનો છું, એ સર્વત્મ ભાવ છે. અને પ્રભુ મારા છે, મમતા આવી તો એ કયો છે? કામ ભાવ છે. દુનિયામાં બેમાં જ તકલીફ છે, હું અને મારું, અહંતા ને મમતા. આ મારું ઘર. એક શેઠ હતા, હવે બેઠા હતા 3 મણની તળાઈ આમ હિંચકે, આમ ચાંદીના હિંચકે આમ ઠેલા મારતા હતા અને દોરી સોનાની. ત્યાં એક જણ આવ્યું, શેઠ શેઠ તમારા મકાનમાં કોકે આગ લગાડી દીધી. હે? શું? પછી ઊભા થવા ગયા. એટલે શેઠાણી કે સાંભળો તો ખરા. એ કે કાલે જે વેચી નાખ્યું એમાં આગ લાગી. ઓય ભલાનો હળગે આપણે હું. જો જ્યાં સુધી એ મારવું હતું ત્યાં સુધી મમત્વ હતું. વેચી નાખ્યું મારું નથી એટલે મમત્વ નથી. કાલે દસ્તાવેજ થયો ત્યાં સુધી એમાં મમત્વ હતું. વેચાઈ ગયું તો મમત્વ નથી. આપણે બધા દુઃખી થઈએ છીએ આ મમત્વને લીધે જ. મમતા. હવે એમનું હોત ને ના વેચાયું હોત તો દુઃખી થાત કે નહીં? દોડત કે નહીં? પગમાં ચંપલ પહેરવા રહેત, ઉપર જબ્બો પહેરવા રહેત, હાથમાં ધોતિયું પકડીને દોડત. મારું મકાન બળી ગયું. શેઠ પાછા કે આપણે શું, આપણે તો વેચી નાખ્યું છે.
તો આ મમતા અને અહંતા. ઓલા એક શેઠને ઇન્વાઇટ કર્યા હતા કે તમારા સત્કાર સમારંભમાં બધા મોટા મોટા માણસો છે આવવાના. બધા એવા. શેઠ ગયા તો એની ખુરશી ઉપર ધ્યાન નહોતું ને કોઈક બીજું બેસી ગયું. શેઠે જોયું આપણે જગ્યા જ નથી. પાછા આવ્યા, ચેક લઈને ગયા હતા 11 લાખ રૂપિયાનો, આપણે આપવાનો. ઓલા લોકો સાંજે આવ્યા, શેઠ તમે આવ્યો શું? આવે મારી જગ્યા હતી, કોઈ મને સત્કારવા ઊભું રહ્યું હતું? હું ગામનો આવો મોટો શેઠ, આ જો 11 લાખનો ચેક, સહી કરવાની બાકી રાખી હતી. માન મળ્યું હોત તો સહી કરત. લે આ ફાડી નાખ્યો. અહંતા, મારું માન, હું ડોનેશન કરું. જે કે અત્યારે તો એક પંખો મંદિરમાં નંખાવે ને 3 પાંખડી ઉપર 3 પેઢીના નામ, 3 પેઢી ચક્રાવે ચડે, પણ તારે ચક્રાવે ચડવાનો છે. જ્યાં સુધી તમે જમણા હાથે સારું કાર્ય કરો ને ડાબાને ન ખબર પડવા દો ને, એ સારા કાર્યની કિંમત પ્રભુ પાસે છે. બાકી મેં કર્યું, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. પહેલાંના ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ છે નિસ્વાર્થતા, જ્યારે બીજામાં વિષય સંપૃપ્તિની ઈચ્છા રહે. પ્રભુ મારા, આવી મમતા તો એમાં વિષય પૂર્તિ. મારી દીકરીને જોજો ને, આ ટેન્ડર ભર્યું, પ્રભુ આ વખતે પાસ કરી દો ને મેળ પડી જાય એવું છે. આ ગાડી માટે લોન લીધી છે ને, હવે પાસ કરી દો. પ્રભુ મારા, પણ હું પ્રભુનો, હું હરિનો, હરિ મમ રક્ષક. એ ભાવના બદલાય નહીં. હરિ કરશે મમ હિતનું, તે નિશ્ચય જાય નહીં. બસ મારો પ્રભુ જે કરશે તે મારા હિતનું કરશે. કરણમ મધુરમ. જ્યારે ક્યાંય બહુ હટ થાય, મૂંઝાઈ જાય, એમ થાય હવે હરિ કરશે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. આપણને 3 કપડે લવ મેરેજ કર્યા, કાઢી ન મૂક્યા હોત તો આપણે આવા વૈષ્ણવ બન્યા હોત, ઠાકોરજી ઘરમાં પધાર્યા હોત. આ બધું કોઈ એમનું કે એક અમારી ચમચી છે, આ બધું કોનું જ? મારા ઠાકોરજીનું. પ્રભુ પધાર્યા પછી જ છે આ બધા બંગલા ને ગાડી ને વાડી ને વજીફા ને ફાર્મ હાઉસ. હવે ત્યાં રહ્યા હોત અથવા તો ભાગ આપ્યો હોત તો કોનું હોત? આ બધું મારા સસરાએ આપ્યું છું. ઠાકોરજી કે હું તારો ને તું મારી, એટલે બધુંય આ બધું કોનું છે? ઠાકોર. ગોપાલ રાવટી. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા, અત્યારે 16મું ચંદ્રાવલું ચાલે છે. કદાચ પરવશપણામાં, અજાણતામાં પણ ભગવત નામ લેવાઈ જાય તો તેનાથી પણ પરંપરા અજમિલ. છોકરાને બોલાવ્યો તો એ નારાયણ હતો દીકરાનું નામ. ઠાકોરજી વિષ્ણુદૂતને મોકલાય કે જાઓ મારું નામ લે છે. ઓલા યમદૂતો કે એ આવા બોગસને લેવા આવ્યા છે, અને લખણ ખબર એ કે અમને ખબર ન પડે, અમને ઠાકોરજીએ કીધું. કારણ કે નામ શું બોલ્યો તો? નારાયણ. અજાણતા નામ લઈએ ને તોય ઠાકોરજી આવી કૃપા કરે છે. ઝેર અજાણતા પીવાઈ જાય તોય મરી જવાય, અને અજાણતા અમૃત પીવાઈ જાય તોય અમર બની જવાય. શ્રુતિ યસ્ત નામ યહ ધંસ છે, આવો ભગવત નામનો યશ છે. નારદ પંચરાત્રે સદા રટિતમ મન્નામ મમ સેવા પરાયણા, તે જનામ મેં પ્રિયા લોકે ગચ્છન્તિમ. જે સદા મારું નામ રટણ કરે, જે મારે માટે પરાયણ રહે છે, મારી સેવા કરે છે, તે મારા પદને પામે છે. વૈષ્ણવ છે ને એ જલ્દી નવરો જ ન થાય.
છેડો છોડે જ દોડે ને. સવારે ઉઠીને બોલાવે, એ ભાઈ મારા દૂધનું શું છે, ભૂખ લાગી છે, જઈ શકો ક્યાંય સવારે? પછી કહેશે મારું જમવાનું શું? એ આટલું બધું એટલા માટે કરે છે, એની પાછળ સારું આપણને મળે, સાત્વિક આપણને મળે, પ્રસાદ આપણને મળે. આપણે અન્યાશ્રય ન કરીએ, આપણે અસમર્પિત ના લઈએ. આપણા માટે આપણો પ્રભુ આશ્રમ લે છે. પછી બપોરે પ્રસાદ લઈએ, પછી થોડી વાર આરામ કરીએ. હવે પછી અત્યારે ગુણાનુવાદ કરીએ. વચ્ચે અડધો કલાક વૈષ્ણવ આવે, 5:30 થી 6:30. હવે અહીંથી 8 વાગે બહાર જાશું, પ્રસાદ લઈને હોલમાં જાશું, ત્યાં સુબોધિનીજીનો આનંદ લઈશું. આટલા વૈષ્ણવ મળીએ. 10:30 આવીને દવા પીને 11 વાગે હોઈ જાય. આમાં ક્યાં તમારી પાસે ક્યાં ટાઈમ છે? પણ આ બધું ક્યારે? ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો. એક વૈષ્ણવના દીકરાને સગાઈ તોડી. મેં કીધું કાં મારા વાલા? મને કે સાચું કહું ઈલાબેન? મેં કીધું કહો. મને કે પહેલી વાર તેડી આવ્યા ને તો એણે ભીંડાના શાકમાં પાણી નાખ્યું. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું શીખવાડી દઈશ. એટલે મેં કીધું બેટા તું BCom થઈ ગઈ? મને કે BBA કર્યું. મેં કીધું સારું ભણી. તો કે કોઈ દી રસોઈનો વારો નહીં એમ. એ કે મારી મમ્મી નથી કરતી. એ કે હે? એ કે અમે તો 3-4 વર્ષથી ટિફિન જ મંગાવીએ છીએ. મારો ભાઈ નોકરી કરે છે એટલે મારા ભાઈ ભાભી જુદા રહીએ છે, એટલે એના છોકરાને અમે રાખીએ. અને હું એકની એક છું ને હું ભણું, અને મારા પપ્પા જોબ કરે. પછી મારી મમ્મી કહે કે હવે આપણે 2 જ હોઈએ, કારણ કે તારા પપ્પા જ્યાં જોબ કરે છે ત્યાં એ કે બધું જમવાનું હોય છે કેન્ટીનમાં, તો ટિફિન મંગાવીએ છીએ. અને સાંજે એ કે આવું કટક બટક, કાં ઢોસા મંગાવી લે, કાં સમોસા. મેં તો કોઈ દી કર્યું જ નથી. પછી કે હું એને કહું કે કોક વાર આવજે. એટલે પછી કે ના હું તો આવીશ, તો હું તો કેરિયર ઓરિએન્ટેડ, હું જોબ કરીશ, એટલે મારા તો તમારે રાખવો જ પડશે. ને તમે આખો દી ક્યાં આ શું? એ કે મૂર્તિને ધરાવ કરો છો. એ કે મને ક્યાંય વાંધો નહોતો ઈલાબેન, પણ એમ કીધું ને આખો દી હું આ દેવલાને ધરાવ કરો છો. બસ મારા દીકરાનું મન ઉતરી ગયા. જે આ પથ્થરની મૂર્તિ માને એ કોઈ દી ભગવાનને પ્રેમ ન કરી શકે. આ તો વર્ષો પહેલાંની વાત છે.